ઉઠી ગયા સાવન? ગુડ મોર્નિંગ. જય સિયારામ. ગુડ મોર્નિંગ. તો આજે મુંબઈ જવાનું? હા, અત્યારે વાગી ગયા છે 6:30. ફ્રેશ થઈ ગયો છું. કેટલા વાગ્યાની ટ્રેન છે? ટ્રેન છે 7:30ની. તો હમણાં બસ નાસ્તો કરીને નીકળીશું. બેગ ભરી આજે જવાનું છે બોમ્બે. બેગ ભરાઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. તો અત્યારે હું પહોંચી ગયો છું રેલવે સ્ટેશનના પાછળના ભાગમાં. અહીંયાથી આપણે મેન સ્ટેશન ઉપર જઈશું 2 નંબરના પ્લેટફોર્મ ઉપર. ત્યાં આપણી ગાડી આવવાની છે બાંદ્રાવાળી. તો ટ્રેન આવી ગઈ છે ને હવે આપણે જઈશું ટ્રેનમાં. સીટ મળી ગઈ છે ઉપર. બેસી ગયા છે, ટ્રેને ઉપડી ગઈ છે. અત્યારે અહીંયા કોલવડ સ્ટેશન પાસે ઊભી રહી ગઈ છે. કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ છે. 10-15 મિનિટથી ઊભી છે ગાડી. જોઈએ હવે ક્યારે ઉપડે છે. અત્યારે વરસાદી વાતાવરણમાં ઘણી વાર એવું થતું હોય, આગળ ધોરાણું હોય તો ટ્રેન લેટ થતી હોય છે. જોઈએ હવે થોડી વાર પડશે. તો 12:15 જેવું છું છે અને બોરીવલી સ્ટેશન ગયું છે જસ્ટ હજી. તો અમે બધા અત્યારે ટ્રેનમાં સાથે જમવા બેઠા છીએ. મગનું શાક છે, રોટલી છે, બટેકાનું શાક છે. સ્ટાર્ટર ખાઈ લીધા પછી હવે આ મેન ખોરાક આવી ગયો છે. મેન ડીશ છે ખમણની. જોઈ જો મઢીના ખમણ છે કઢી હારે. હા, તો અમે પહોંચી ગયા છે બાંદ્રા ટર્મિનસ. ટેક્સી પકડી જશું ડાયમંડ. તો અત્યારે વાગી ગયા છે 12:30 ને માર્કેટ પહોંચી ગયા છે હવે. અને ચેકમાંથી જોખમ પણ લઈ લીધું છે. અહીંયાથી હવે આપણે જાશું ઓફિસે બધું કામ પતાવશું અને પછી 5-6 વાગે અમે સાંજના ઘરે જઈશું. તો જોઈએ આજનો દિવસ માર્કેટમાં કેવું જાય છે. તો વાગી ગયા છે 6:30 અને અમે હવે જઈએ છીએ ઘરે. માર્કેટનો ટાઈમ પૂરો થઈ ગયો છે. કલ્લલ કાગડા જેવા થઈને આવી જઈએ. કાંઈ કામ છું નહીં એટલે હવે જલ્દી ઘર આવી જાય હમણાં. મુંબઈનો ટ્રાફિક એટલે એની વાત જવા દો. એટલું ભયંકર ટ્રાફિક થાય છે ને એની વાત સમજો. પાછું રોહિતનું છે આ બધું. બસમાં ટ્રાફિક, આમ ટ્રાફિક, ટ્રાફિક જ ટ્રાફિક.
નીચે આવી ગયા છે ભાઈ. હાલતા હાલતા 10 થી 15 મિનિટ થઈ. અહીંયાથી જાય છે ઉપર ફ્લેટ બાજુ. एंट्री हो गया। राजू भाई क्या लगाया है? टिंडा है, कड्डी खिचड़ी और सलाद भी है, छाछ भी है। ओहो मजा आ गया। दही भी है। चटनी बनाया कि नहीं? बना देंगे, चटनी भी बना देंगे। સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે. હવે ઠાકોરજીને ભોગ એ લગાડી દીધો છે. આપણે જમી લેવી હવે. બ્લોગમાં તમને જોવા મળશે રાજભાઈ હું બધું. ગટોડિયું ઢીંગો બહુ રમતો હોય. કેવો રમતો હોય. તો અત્યારે હવે 10 વાગી ગયા છે અને અમે બધા જમી લીધું છે. અત્યારે હવે થોડું લેપટોપમાં કામ કરીશ, બ્લોગને એડિટિંગ કરીશ. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. ભાઈ જય શ્રી રામ.